નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું તથા ફ્લેગ સળગાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સરકાર તાત્કાલિક બાંગ્લાદેશ મામલે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરા નવા એસટી ડેપો સામે વિરોધ પ્રદર્શન યોજાયો, જેમાં બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું દહન કરવામાં આવ્યું। વિરોધ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ્સ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા, પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિરોધકારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા આપવા સરકાર પાસે માંગ કરી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। શ્રી રામ, છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે થઈ રહેલા અત્યાચારો છે અને જે બાંગ્લાદેશને આપણા વીર જવાનોએ પેદા કર્યું હોય અને એવા બાંગ્લાદેશીઓ આજે આપણા હિન્દુઓ ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે, તે છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ હવે ખરેખર બંધ થવું જોઈએ અને જો એ બંધ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને પાદરા પ્રખંડ એને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે અને ક્યારેય ચલવી નહીં લે। અને જો બંધ નહીં થાય તો દેશ અને દુનિયાની અંદર બાંગ્લાદેશનો નકશો જોવા નહીં મળે એવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં આવે છે। જય શ્રી રામ।